ને આપણે આમાં કાંઈ ખાવા પીવાનું નથી અને ઢોકળું નથી. આપણે તો મકાનું નથી, ઢોકળું નથી અને માસરો બનાવ્યો તો આપણે માસરામાં રહેવું પડે. શું કહું બેન, મારે ભૂખ લાગી છે. કાંઈ ખાધી? હા, આપણે ખાધું નથી કાલ છે ને ભૂખે લાગી છે. બધા ગોવડાય છે અત્યારે આવી જાય તો અત્યારે કૂતરાની બહુ ઓલ છે એટલે ભૂખ ઓલી બેસ તારે સારું લચી આવું ધૂળ લઈને કાઢે આપણે ઠામડા બનાવીને કાઢીને લચી આવું તું અહીં બેસજો ખાતાનું પકડે. હું જ્યાં સુધી ના આવું ને ત્યાં સુધી નીચે ઉતરતી નહીં હો. હું ભૂખ ખોદી આવું થોડીક મગા બનાવી સારી નથી. ધૂળ લખી એવી ને ઓલી નીચે ઉતારી હાલ તો ધૂળ ખોદી આવી એટલે હમણાં બની નાખી. રમકડા બનાવ્યા હવે વ્યક્તિ આવું કંઈક થઈ જાય ને પછી કાંઈ ખાવાનું ઉપર છે જો આપણે ઝૂકી ઉપરથી કાંઈક તને જોવા મળી જાય ને ઉપર ઉપર બેસી જાય છે ને હંતાઈ જશે પાછું નાખના પ્લાન હાલ આ બધું બેસી આવું તો અહીંયા હો. હું તને ઉપર છાડી દઉં તો અહીંયા રહે કાંઈ રમકડા વસ્તુ ના આવું પણ અહીંયા ગામડામાં હાલ ઉપર છાડી રમકડા વેચી આવો અને મારી બેન હાથ ખાવાનું લેતી આવું એ મેલીમાં આવતો મારી રક્ષા કરીશ એટલે રમકડા વેચી તો હાલ
કંઈ ખાવા પીવાનું ત્યાં જ આખો દી 2 દિવસની ભૂખી છે ને. તું મારી બેન આવે ને ત્યારે મને પૂછ. હાલો રમકડા લઈ લો. અત્યારે રમકડા વેચાઈ જાય ને ખાવાના કપડા કેમ દીધા? એક છે 10-20 રૂપિયા. જોવા મસ્તના રમકડા છે. તમે છોકરા એમ છે ને એટલે ખાવાના. આ મોબાઈલ છે એ કેટલાનો? 10 રૂપિયાનો. જો માથું એક આ મોબાઈલ ને કા ગાડી દઈ છે ને 20 રૂપિયા. આ રમકડા એ બનાવે છે? હા એ ખબર મસ્ત ના બનાવશે. છોકરા રમે તો ખરી. એ બાજુ કોઈ હોય તો રમકડા લેવા મોકલજો ને. અમે ખેડામાં આગળ રહીશું જંગલમાં. ઓ જંગલમાં કેટલું છે? હા જંગલ બાજુ રહીશું ને. રહેવાનું ઝૂંપડું નથી, ઘરે નથી. એક માસરો બનાવ્યો છે ને તેમાં રમે. માસરામાં મારી એક નાની બેન છે ને 2 બેન છે. અને એવા જંગલમાં તમે પડ્યા છે? છોકરી તે રહેવું જ પડે ને. અત્યારે અમારે ખાવાનું 2 દી 3 દી ખાવાના એ લાગે. આમાં રમકડા વેસે બીજા ખાય. હાલો એ બાજુ હોય તો બાઈને મોકલો. એટલે થોડાક રમકડા તો વેચાણા. થોડાક વેચાઈ જાય ને એટલે મારે ખાવા પીવા થઈ જાય. મારી બેને ભૂખી ઘરે અને એકલી બિસાઈ કોઈ કરતું આટલા રમકડા વેચાઈ જાય ને હાલો રમકડા લઈ લો બેન. રમકડા લઈ લો. બેન જો ક્યાં મસ્તના રમકડા છે. તમારા ભાઈ બેન લઈ છે ને તો ખુશ થઈ જાય. જો ક્યાં રમકડા છે લઈ લો. ખાલી 10 રૂપિયાની દે. 10 રૂપિયા જો માપલું એવું છે. માપલું આપી દો ઉપાય એવું બંધ. પૈસા કાલે આવી જાય બેન. તારું પાસે 20 દઈ જાય. એટલા રમકડા પછી જાઓ ને ખાવાનું કાંઈક લેતી જાઓ. અમારી દીકરી તો દુઃખી થઈ જાય વારે જવાને એના રમકડા બધા દેખાડે. નાના છોકરાઓના રમકડા. કેટલા રમકડા વેચ્યા? કેટલા નું છે? આ 10 રૂપિયાના છે. હવે મારે બધા એ છે કેટલા માં દઈ દેવાના? બધા થઈને કાંઈ 150 ના થાય. ખાલી આ 150. હાલો બધા લઈ ગયા છે. હાલથી બધા રમકડા વેચાઈ ગયા ને જ્યાં પૈસા થઈ ગયા. હવે તમારે 2 દી 3 બેલ છે ને આઈ ઓલી બિસાઈ કે મારી બેન ઘરે ભૂખી છે ને આવી મને મારે ખાવાનું લેતી જાઓ. અને બહુ ભૂખી મેરી મને દયા થઈ ગઈ તો બધા રમકડા વેચાઈ ગયા. એટલે હું ખાવાનું લેતી જાઉં ને ઘરે જાઉં ભૂખી છે. અને ત્યાં માસ રમાય છે અને 5 બાકી જોઈ છે. ઉપર ખાઈશ. ઉપર ખાઈ લે. બજાર છે નવા
આવે ને બધું લઈ આવી. ચલો ખાઈ લે. ખાઈ જલ્દી ખાઈ લે ને હું તારી પાણી ભરતી આવું. ખાઈ લેજો. ભલે પાણી ભરી આવું ત્યાં ને ખાલી. પાણી ભરી એવી લઈ થારી હું નીચે ખાઈ લઉં ને તે ભલે ખાઈ લઉં. માઇક તો પસરા હે નહીં. અવાજ આવે છે લગભગ તો દીપડાનો જ આવે. જો આમ જંગલમાં આખો ગોતો લાગે. આ તમારા ઉપર ફૂવું છે અને આને ઉપર ચડી જાય. ઉપર દીપડો નહીં આવે. શિવાંગી ઉપર આવશો. દીપડાનો અવાજ આવે છે. હું જોઈ લઉં દીપડો અહીંયા ક્યાંક તો નથી પાસે. એ બાપરે માં દીપડો ઉભો છે. શિવાંગી હવે એ બાપડે અહીંયા અવાજ નાખે છે. લે તો અહીંયા આવતી રખાઈ જાય. નીચે પગ ન રખાય. એમાં શું કરું? મેદીમાનું નામ દે અમત રેજો. માં દીપડો એ પૂતી ગયો ને અહીંયા આવી છે ને તો અહીંયા ઝાડ પર ચડી જાય ને અમે બેને ખાઈ જાય. મેં તમે મારી રક્ષા કરજો. આ દીપડો અહીંયા જ આવી જાવ. હવે આપણે શું કરું? હાલ હવે આમાં જાગો ઊભો છે તો અહીંયા આપણે હોઈ જાય. અને અહીંયા થાળી તો નહીં વાગ્યા તો મેજીમાં તમે આ દીપડાને ક્યાંક આખો આમ જવા દેજો અને અહીંયા આવે નહીં ને એટલી રક્ષા કરજો. મેજીમાં આવી ગયા. દીપડો આવું